તમારું નામ? સંજય પરમાર. તમારી સમસ્યા શું છે? સમસ્યા 5-6 દિવસથી ત્યાં લાલ પાણી આવે છે, કલર કેમિકલવાળું ત્યાં પાણી આવે છે. બસ આની પ્રોબ્લેમ છે. બૈરાઓને કેટલીક તકલીફ પડે? બૈરાઓને બહુ તકલીફ પડે. હવે આજે જાણે કે પાણી ન હોય એટલે આજે જાણે કે એની હસબન્ડને હેરાન ત્યાં કરવાના છે કે પાણી નથી તો શું કરવું. એટલે મારે તો જાણે કે ન છૂટકે બહારથી પાણી મારે મંગાવવું છે. 500 રૂપિયાની 600 રૂપિયાની પાણીની ટાંકી આવે છે. અઠવાડિયે મારે એક ટાંકી ત્યાં મંગાવી ત્યાં પડે છે. હું મજૂર માણસ છું. આ જે લાલ પાણી આવે છે એનાથી મહિલાઓ ઘર વપરાશમાં ઉપયોગ કરી શકે ખરા? નો જ કરી શકે ને સાહેબ. કલર કેમિકલ વાળું ત્યાં પાણી હોય એનો કંઈ ઉપયોગ ન થાય ને. કલર કેમિકલ વાળું ત્યાં પાણી હોય એનો ઉપયોગ શું થાય? તો તમારી માંગ શું છે? મારી માંગ તો એક જ છે કે આવી રીતના જોઈએ હાલતા અવરનવર ત્યાં બને છે, આવો બનાવ બનવો જ ન જોઈએ. શું લેવા ત્યાં બનાવ ત્યાં બને? કેની મીઠી નજરથી આ બધું થાય છે? તમારું નામ? બિલકિસબેન. તમારે નળ કનેક્શન લીધેલું છે, હા, નળમાં કેવું પાણી આવે? લાલ આવે છે ગટર જેવું. ઓલા હવે આપણે કારખાનામાં સાડીનું એવું પાણી આવે છે. કેટલા દિવસથી આવે છે? 6-7 દી થયો. આ પાણીનો ઉપયોગ તમે કરી શકો? નવો જ કરી શકીએ ને, આવું કેમ વાપરીએ આપણે? તો તમે પાણી માટે શું કરો છો? પાણી માટે તો હમણાં અમારા પેલાનું 2-3 ટાંકા ભર્યા છે ને એ વાપરી છે. હવે ખાલી થઈ જાય તો શું કરશું? અમે એમ જ કરીશું. તમારી માંગ શું છે? પાણી સારું આવે કા સાહેબ? પાણી સારું આવે એમ કરશું. હે સર, દિવાળીમાં એક છો રામજી મંદિર પાસે અમુક ઘરોમાં છે કે મોટર ચાલુ કરતા જ લાલ પાણીનો પ્રવાહ છે તે વહવા મળે છે, તો આપ શું કહેશો આ બાબતે? નગરપાલિકાનો ત્યાં બાજુના જ બીજી ગલીની અંદર રસ્તાઓનું કામ શરૂ છે. એના કારણે ક્રોસિંગના લીધે કોઈક જગ્યાએ લાઈન તૂટી હોય એવું માલુમ પડેલ છે. તમારા દ્વારા અત્યારે જ મારા ધ્યાને મૂકવામાં આવેલું છે અને મેં પાણી પુરવઠાને સૂચના આપી દીધી છે કે તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ લાવે અને ચોખ્ખું પાણી મળે એવું કરે. અને જ્યાં સુધી ચોખ્ખું પાણી ના મળે ત્યાં સુધી એ લોકોને ટેન્કર દ્વારા પાણીની પીવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે.